નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિગ્ગજ એક્ટર કોટા શ્રીનિવાસ રાવનું લાંબી બીમારી બાદ રવિવારે સવારે 4 વાગે હૈદરાબાદમાં આવેલા તેમના નિવાસ સ્થાને નિધન થઈ ગયું છે। એક્ટરની ઉંમર 83 વર્ષની હતી। તેમના નિધનથી ફક્ત તેલુગુ સિનેમા પણ નહીં, સમગ્ર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 10 જુલાઈના 1942ના રોજ આંધ્રપ્રદેશના કાકીપાડુમાં જન્મેલા કોટા એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેઓ આવતા હતા। તેમના પિતા સીતારામ એન્જિનિયર એક ડોક્ટર હતા। જો કે કોટા શરૂમાં પોતાના પિતાના પગલે ચાલવા માંગતા હતા, પણ એક્ટિંગ પ્રત્યે તેમનો પ્રેમ વધારે હતો, જેના કારણે વિજ્ઞાન સ્નાતકની ડિગ્રી પૂરી કર્યા બાદ તેમને કોલેજના દિવસોમાં થિયેટર પ્રત્યેના રસને આગળ વધારવા તેમને સ્ટેટ બેંકમાં નોકરી કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને પ્રસિદ્ધ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવના નિધનના સમાચાર આપ્યા હતા। તેમણે લખ્યું કે એક્ટરનું નિધન અત્યંત દુઃખદ છે। લગભગ 4 દાયકાથી સિનેમા અને રંગમંચના ક્ષેત્રમાં તેમનું કલાત્મક યોગ્યદાન અને તેમના દ્વારા નિભાવેલી ભૂમિકા અવિસ્મરણીય રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।